આગામી બજેટને લઈને મુખ્યપ્રધાને બેઠક બોલાવી છે। સવારે 10 કલાકે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાશે બેઠક। કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ પ્રધાનો હાજર રહેશે। બજેટ સ્પીચ બાબતે બેઠકમાં ચર્ચા થશે। મુખ્યપ્રધાન વતી બજેટ સત્રમાં કયા કયા પ્રધાન બોલશે તેની ચર્ચા થશે। બેઠકમાં વિભાગ પ્રમાણે કયા પ્રધાનો સદનમાં જવાબ આપશે તેની રૂપરેખા નક્કી થશે। તો સવારે 10 વાગે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાશે। કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ પ્રધાનો હાજર રહેશે। બજેટ સ્પીચ બાબતે બેઠકમાં ચર્ચા થશે અને મુખ્યપ્રધાન વતી બજેટ સત્રમાં કયા કયા પ્રધાન બોલશે તેની ચર્ચા થશે। બેઠકમાં વિભાગ પ્રમાણે કયા પ્રધાનો સદનમાં જવાબ આપશે તેની રૂપરેખા નક્કી થશે। બજેટ સ્પીચ બાબતે બેઠકમાં ચર્ચા થવાની છે। બજેટ સત્રમાં કયા કયા પ્રધાન કયા મુદ્દે બોલશે તેની ચર્ચા થશે અને બેઠકમાં વિભાગ પ્રમાણે કયા પ્રધાનો સદનમાં જવાબ આપશે તેની રૂપરેખા નક્કી થશે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે બેઠક થવાની છે 10 વાગ્યાની આસપાસની વાત છે અને મુખ્ય ફોકસ જે છે તે બજેટ સત્ર રહેશે। જી બિલકુલ અક્ષય, બજેટ સત્રને ધ્યાનમાં રાખી અને મહત્વપૂર્ણ બેઠક છે જે સીએમ નિવાસસ્થાને 10 વાગ્યાથી શરૂ થવાની છે, કે જેમાં બજેટ સમિતિની અંદર કેબિનેટ અને રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તે ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ છે કે આગામી સપ્તાહથી 16 ફેબ્રુઆરીથી રાજ્યમાં વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે। 17 ફેબ્રુઆરીએ બજેટ છે તે રજૂ થવાનું છે। ત્યારબાદ અલગ અલગ જે બિલ અને પ્રશ્નોત્તરીઓ થવાની છે, તો તે સમયે બજેટની સ્પીચ અને લઈને બેઠકમાં ચર્ચા થવાની છે। આજે અનેક મુખ્યમંત્રીના વિભાગો જે છે, તો મુખ્યમંત્રીના વિભાગોમાંથી જે જવાબ છે તે કયા મંત્રીઓ આપશે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો શું રોલ રહેશે, તેની સાથે જ પ્રશ્નોત્તરીથી માંડીને બિલની ચર્ચાથી માંડીને તમામ જે મુદ્દાઓ છે તેની માટેની એક જે રૂપરેખા નક્કી કરવાની છે તે આજે સીએમ નિવાસસ્થાને 10 વાગે બેઠકમાં લેવાશે અને એ જ કારણસર આજની કેબિનેટની બેઠક છે તે પણ રદ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।